નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પવન પ્રભાકર શક્તિ એકેડમી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શક્તિ એકેડમી વિશે થોડીક હું તમને માહિતી આપું, પછી આપણે આગળના વિડીયોમાં જે ટોપિક છે એની તરફ શરૂઆત કરીએ. ધોરણ 1 થી 12 હોય કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું માધ્યમ એટલે શક્તિ એકેડમી, કે જેમાં તમને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અને એકદમ લોવેસ્ટ ફીઝમાં જો મળતું હોય તો એકમાત્ર સંસ્થા એટલે શક્તિ એકેડમી. અને એવા મિત્રો કે જે ઓફલાઈન ક્લાસીસ જોઈન કરી શકતા નથી, તો એમના માટે પણ આપણે ઓનલાઈન માધ્યમ, એક ઓનલાઈન પ્લેટફોર્મ એનું સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. તો ઓલ ઓવર શક્તિ એકેડમી એ પોતાની રીતે ઓફલાઈનમાં તો બહુ સરસ એવું પરિણામ આપી જ રહી છે, પણ ઓનલાઈનમાં પણ દરેક ફેકલ્ટી મિત્રો દ્વારા, ડાયરેક્ટર્સ દ્વારા જે કંઈ પણ એમ કહેવાય કે ફ્રીમાં અમે યુટ્યુબમાં ઉપલબ્ધ કરાવી શકીએ છીએ એટલું અમે કરવા તૈયાર છીએ. એટલે કે એવા વિદ્યાર્થીઓ કે જે જાતે વાંચીને તૈયારી કરતા હોય અને એમ કહેવાય કે આર્થિક સગવડ ઓછી હોય તો એમના માટે હંમેશા શક્તિ એકેડમી તત્પર રહી છે. અને એ સિવાય તમે એપ્લિકેશન શક્તિ લર્નિંગ એપ્લિકેશન જે છે એ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો તો ત્યાં પણ તમને દરેક કોર્સીસ, એટલે કે કોઈ યુપીએસસીની તૈયારી કરતું હોય અથવા જીપીએસસીની પ્રિપેરેશન કરતા હોય કે પછી પોલીસ કોન્સ્ટેબલ છે કે અધર ક્લાસ 3 છે, અથવા કોઈને એમ એવું હોય કે મારે ખાલી એક સબ્જેક્ટ ભણવો છે, તો એ સબ્જેક્ટ એટલે કે આ રીતે અલગ અલગ જે છે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. એમાં તમને લગભગ તો યુટ્યુબમાં જ ઘણું બધું ફ્રીમાં મળી જાય છે. તો એમાં હું તમને વાત કરું તો એક તો ગણિતનું ચણતર, મિત્રો આ સિરીઝમાં તમને એમ કહેવાય કે એકદમ બેઝિકથી એકદમ પાયાથી ગણિત જે છે ભણાવવામાં આવે છે. માત્ર એ જ નહીં કે ખાલી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એ લોકો માટે, પણ જે લોકો સ્કૂલિંગમાં છે અને એમનો બેઝ કાચો છે, એમનો પાયો કાચો છે, ખાસ કરીને ગણિત જેવા વિષયમાં, તો એમાં પણ ખૂબ સરસ મજાનું સમજાવવામાં આવે છે, એકદમ બેઝિકથી, એકદમ પાયાથી. તો આપણા ડાયરેક્ટર અંકિત મકવાણા સાહેબ દ્વારા આ સિરીઝ શરૂ કરવામાં આવેલી છે યુટ્યુબમાં. તમે શક્તિ એકેડમી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં જશો, એમાં સાઈડમાં એક પ્લેલિસ્ટ કરીને એક બટન હશે, એમાં જશો એટલે તમને અલગ અલગ બધી જ સિરીઝના પ્લેલિસ્ટ જોવા મળશે. ત્યાર પછી બીજું જે છે ભૂગોળનો હાશકારો. તો આમાં પણ એકદમ બેઝિકથી તમને ભૂગોળ જે છે એ સમજાવવામાં આવે છે સાગર છત્રાળા સાહેબ દ્વારા, કે જેના અંતર્ગત જીપીએસસી અને યુપીએસસી જેવી ક્લાસ 1-2ની એક્ઝામ માટે ખાસ કરીને એને ટાર્ગેટમાં રાખીને જે કંઈ ભૂગોળ છે એ ભણાવવામાં આવતું હોય છે. અને મિત્રો એનું કન્ટેન્ટ એ રીતનું ખૂબ જ સરળ ભાષામાં બનાવવામાં આવે કે વિદ્યાર્થીઓને જે છે ચિત્ર જોઈને જ એમ કહેવાય કે સમજાઈ જાય. તો એનો પણ ચોક્કસથી તમે ભરપૂર લાભ ઉઠાવો. ત્યાર પછી છે ઇતિહાસની રમઝટ. રાઈટ, તો ઇતિહાસની રમઝટ એ આપણા શક્તિ એકેડમીના ફેકલ્ટી આકાશ સર દ્વારા ઇતિહાસ જે છે એ તમને ભણાવવામાં આવે છે. ત્યાર પછી જીસીઈઆરટી, એટલે કે જે એની ચોપડી હોય, ટેક્સ્ટ બુક જે હોય જીસીઈઆરટીની ધોરણ 6 થી 12ની, કે જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડે. માત્ર એમ જ નહીં, જે લોકો આ ધોરણોમાં ભણે છે એમના માટે પણ આ ઉપયોગી છે. તો બંને માટે તો આમાં પણ જીસીઈઆરટીની જે બુક્સ છે એ લાઇન બાય લાઇન એક્સપ્લેનેશન કરાવવામાં આવે છે. ત્યાર પછી
NCERT, કે જે લોકો ખાસ કરીને ક્લાસ 1 અને 2 UPSC અને GPSC માટે તૈયારી કરી રહ્યા હોય તો એમના માટે NCERT ખૂબ જ ઉપયોગી નીવડે. તો NCERTમાં પણ જે છે એ તમને લાઇન બાય લાઇન એક્સપ્લેનેશન કરીને ગુજરાતીમાં સમજાવવામાં આવે છે, કારણ કે એનું હિન્દીનું સ્તર થોડું એ રીતનું હોય કે ગુજરાતી માધ્યમવાળા વિદ્યાર્થીઓને ઉમેદવારોને તકલીફ પડતી હોય. તો NCERTમાં પણ જે છે હાલ ઇતિહાસ બંનેમાં શરૂ કરેલો છે ધોરણ 6 થી, તો એ પણ તમે નિહાળી શકો છો. ત્યાર પછી જે છે ઇંગ્લિશ, જે મારા દ્વારા ભણાવવામાં આવે છે, એ પણ એકદમ કમ્પ્લીટ બેઝિક જે છે એમ કહેવાય કે સંપૂર્ણ ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ એમાં ઉપલબ્ધ કરવામાં આવેલો છે. અને એ સિવાય જે છે વારસાની અનંતતા, આ નામનું પણ એક સિરીઝ છે કે જેમાં તમને સાંસ્કૃતિક વારસો, કલ્ચર એ ભણાવવામાં આવે છે. અને એ સિવાય જે ખાસ કરીને એથિક્સ, રાઈટ, નીતિશાસ્ત્ર કે જે GPSC અને UPSCમાં આવતું હોય છે, તો એ પણ આપણે સિરીઝ શરૂ કરેલી છે. અને એ સિરીઝમાં આપણે આજનો આ ત્રીજો પાર્ટ, ત્રીજો લેક્ચર એના વિશે ચર્ચા કરવાની છે. તો મિત્રો, એથિક્સ વિશેની આપણે અગાઉના 2 લેક્ચર્સમાં વાત કરેલી હતી. એમાં આપણે એની વ્યાખ્યા અને થોડુંક જે છે વ્યક્તિગત સંબંધોમાં નીતિશાસ્ત્ર કેવું હોવું જોઈએ એની ડેફિનેશન અને એ બધું સમજેલા હતા, રાઈટ. તો આપણે હવે આજનો આ જે વિડીયો લેક્ચર છે પાર્ટ 2 ની વાત કરું તો પાર્ટ 2માં આપણે જે છે વ્યક્તિગત સંબંધોમાં પારિવારિક સંબંધોની વાત કરી હતી. અને એમાં પહેલા આપણે પતિ પત્ની વચ્ચેનો જે સંબંધ છે એના વિશેની ચર્ચા કરી હતી કે પતિ પત્નીના સંબંધોમાં નીતિશાસ્ત્ર કેવું હોવું જોઈએ. અને જે છે એ ઔદ્યોગિકીકરણ પહેલા અને ઔદ્યોગિકીકરણ પછી પતિ અને પત્નીના સંબંધોમાં કેવું નીતિશાસ્ત્ર છે એના વિશેની આપણે ચર્ચા કરેલી હતી. તો હવે પારિવારિક સંબંધમાં આપણે આજના લેક્ચરમાં જે એમ કહેવાય કે પિતા એની સાથે પુત્ર અથવા તો પુત્રીનો સંબંધ, વ્યક્તિગત સંબંધોમાં નીતિશાસ્ત્ર. એમાં પહેલું આપણે જોયું હતું પરિવારમાં જે હોય એ, તો એમાં પહેલું પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ. અને પછી આપણે હવે આજે જોવાનું છે પિતા એની સાથે પુત્ર અથવા તો પુત્રીનો સંબંધ. તો આજે આપણે આના વિશેની ચર્ચા કરવાની છે. તો એમાં પણ આપણે ઔદ્યોગિકીકરણ પહેલા અને ઔદ્યોગિકીકરણ પછી એ રીતે 2 પાર્ટમાં એને વહેંચીને જોવાનું છે. તો પહેલું તો આપણે જોઈએ ઔદ્યોગિકીકરણ પૂર્વે. તો જે ઔદ્યોગિકીકરણ આવ્યું અને જેમ જેમ વિકાસ થતો ગયો, આપણે ઇતિહાસમાં જોઈએ તો લોકો ગામડાઓમાં વસતા હતા. ગામડાઓમાં વસતા વસતા પછી એ લોકો જે છે એ
ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા. અને જેમ જેમ વિકાસ થતો ગયો, ઇન્ડસ્ટ્રીઝ બનતી ગઈ, ઔદ્યોગિકીકરણનો જન્મ થયો અને જેમ જેમ આગળ વધતું ગયું તો લોકો જે છે કામ ધંધા રોજગાર કે પછી અન્ય કોઈ કારણોસર પોતાના ગામ છોડીને શહેરોમાં આવવા લાગ્યા. તો આ ઔદ્યોગિકીકરણની પહેલાંનું અને પછીના જે સંબંધોમાં નીતિશાસ્ત્ર જે છે, એથિક્સ છે, એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલાં તો સૌથી પહેલાં જોઈએ તો કે ઔદ્યોગિકીકરણ પૂર્વ શું હતું, તો કે પિતા પુત્ર પુત્રીના સંબંધો શું હતા, ઘનિષ્ઠ હતા, ગાઢ હતા. બરાબર. આ વાત છે ઔદ્યોગિકીકરણ પહેલાની. તો કે કેવી રીતે, તો એ ઔદ્યોગિકરણ પહેલાની વાત છે કે એક સમય એવો હતો કે બંનેના સંબંધોમાં ખૂબ મર્યાદા હતી, ગાઢ સંબંધ હતા. પિતા જે છે એ એમ કહેવાય કે પોતાના પછી જો કોઈને એમ કહેવાય કે વિશ્વાસપાત્ર માનતા હોય ફેમિલીમાં તો એ પુત્ર આવતો. ત્યાર પછી એ સમયની વાત કરું તો એમ કહેવાય કે બંને જે છે પિતાની આજ્ઞાનું પાલન જે છે સંપૂર્ણપણે પુત્ર કરતો હતો. બરાબર. તો એ પણ એક મુદ્દો બને કે પિતાની આજ્ઞાનું પાલન પુત્રએ એમ કહેવાય કે ફરજિયાતપણે એને કરવું પડે. તો કરવું જરૂરી હતું. તો હાલમાં તમે જુઓ પિતા અને પુત્રના સંબંધોમાં કેટલી ઘનિષ્ઠતા હોય છે, ગાઢ કેટલા હોય છે, તમને પણ ખ્યાલ છે. કારણ કે પુત્ર હોય તો એ નાનપણથી જ બહાર ભણવા જતો રહે અથવા કામ ધંધા રોજગારથી બહાર જતા રહે. અને હાલના સમયની વાત કરું તો અત્યારે તો સ્કૂલિંગ સુધી માંડ છોકરાઓ ભણે અને પછી તો એબ્રોડ ફોરેન જતા રહેતા હોય છે અને ત્યાં પોતાનું શિક્ષણ મેળવે અને ત્યાં ને ત્યાં સેટલ થઈ જતા હોય, ત્યાં ને ત્યાં છોકરી ગોતી લે, ત્યાં ને ત્યાં મેરેજ કરી લે. તો આમાં ક્યાંક ને ક્યાંક જે છે પિતા અને પુત્ર જે એક ફેમિલી રિલેશન, બ્લડ રિલેશન જે હોય એમ કહેવાય એનો અભાવ, એ લાગણીઓનો અભાવ આપણને જોવા મળતો હોય છે. એટલે જે છે પછી અમુક આજ્ઞાનું પાલન પુત્ર જે છે એ પોતાની રીતે કરે, એમાં પછી એ મર્યાદાનું ઉલ્લંઘન પણ થતું હોય છે. તો આપણે આ બે મુદ્દા જોયા કે સંબંધ ગાઢ હતા અને બીજું કે પિતા અને જે છે એ આજ્ઞાનું પાલન પુત્ર જે છે ફરજિયાતપણે કરતો. પછી છે પિતા અને પુત્ર જે છે એ આર્થિક રીતે નજીક હતા. આર્થિક રીતે એટલે કે ફાઇનાન્શિયલ રીતે. તો કે કોઈ ફેમિલી બિઝનેસ હોય કોઈનો, ઔદ્યોગિકીકરણ પહેલાંની વાત છે, તો કે જે કંઈ પણ એ વાણિજ્યમાં હોય, ખેતીવાડી કરતા હોય અથવા કોઈ ધંધો હોય, રાઈટ, તો એમાં જે છે પિતા અને પુત્ર એ બંને આર્થિક રીતે એમ કહેવાય કે નજીક હતા. કારણ કે આપણે પિતા અને પતિ અને પત્નીના સંબંધમાં પણ જોયું કે એમાં સ્ત્રીઓ જે છે ખાસ કરીને આર્થિક બાબતોથી દૂર રહેતી અને આર્થિક એક મુખિયા તરીકે, એક વડા તરીકે ફેમિલીમાં જો કોઈને માનવા આવતું તો એ કોણ હોય, પતિ અથવા પિતા હોય. તો આમાં એવું હતું કે પિતા અને પુત્ર જે છે આર્થિક રીતે નજીક હતા, એટલે કે કોઈ પણ એવું ફાઇનાન્શિયલ જો ડિસિઝન્સ લેવાના થાય તો પિતા જે છે એ પોતાની પછી જો કોઈને વિશ્વાસપાત્ર માની શકે તો એ પુત્ર હતા. રાઈટ. ત્યાર પછી આવે છે કે પિતા અને પુત્રની વચ્ચે જે છે એ આર્થિક લેણદેણ થતી તો એમાં પિતા
અને પુત્ર વચ્ચે આર્થિક લેણદેણ જે થતી તો એમાં વ્યાવસાયિક સંબંધો હતા નહીં. પિતા અને પુત્ર વચ્ચે આર્થિક લેણદેણમાં વ્યાવસાયિક સંબંધો નથી હોતા. તો કે ઔદ્યોગિકીકરણ જે છે એ પૂર્વની વાત છે, તો એ સમયે પિતાને જો કંઈ કદાચ જરૂર પડી હોય તો એ પોતાના પુત્ર પાસે માંગે તો એમાં ક્યાંય વ્યાવસાયિક એમ કહેવાય કોમર્શિયલ કે પ્રોફેશનલ વચ્ચે આવે નહીં. રાઈટ. પુત્ર એમ નતા કહેતા કે એ તમારે મને પાછા આપવાના, અથવા પિતા પણ એમ ના કે આ પૈસા તારે મને પાછા આપવાના રહેશે, અથવા એનું વ્યાજ આટલું દેવું પડશે, વગેરે વગેરે. તો આ બધી વાત છે જે ઔદ્યોગિકીકરણ પૂર્વેના પિતા પુત્રના સંબંધો હતા એના વિશેની. હવે જોઈએ ઔદ્યોગિકીકરણ પછી. સમય બદલાઈ જાય છે તો શું શું ફેરફારો થાય છે? તો કે પિતા અને પુત્રની વચ્ચે શું વધે છે? દૂરી વધે છે, અંતર વધે છે. રાઈટ. એક પિતા અને પુત્ર વચ્ચે અંતર વધે છે, કારણ કે મેં તમને હમણાં કીધું કે દીકરા હોય તો એ નાનપણથી જ બહાર ભણતા હોય એટલે જે છે પિતાનો વહાલ, એનો પ્રેમ, એની માન સન્માન મર્યાદા એ બધું ક્યાંક ને ક્યાંક ઓછું થતું જાય. અને જેમ જેમ સમય આગળ વધતો જાય એમ પછી એની જોડે જે કંઈ નજીકના માણસો રહેતા હોય એની જોડે એ બધું વધતું જાય, લાગણીઓને એ બધું. અને પિતા અને જે પરિવાર છે, સંબંધ છે, એ ક્યાંક ને ક્યાંક ઘટતો જતો હોય છે. પછી છે કે પિતા અને પુત્રની સંબંધ જે છે એ સંબંધમાં શું થઈ ગયું? તો કે વ્યાવસાયિક થઈ ગયા. શું થઈ ગયા? પિતા અને પુત્રના સંબંધ વ્યાવસાયિક થઈ ગયા. તો તમે હાલ જુઓ જ છો, સંતાનને ભણાવવાનું હોય, એના લગ્ન હોય, આ બધો જ ખર્ચો જે છે જ્યાં સુધી એ મેચ્યોર ન થઈ જાય ત્યાં સુધી એ એના પિતા ઉઠાવતા હોય છે. તો આ એમ કહેવાય કે આટલું બધું કર્યા છતાં અને પછી છોકરો વેલ સેટ થઈ જાય, સારું એવું કમાવા લાગે, અને પછી જે છે એ પોતાના એમ કહેવાય કે છોકરાઓ અને પોતાની પત્ની એમનો પક્ષ લેતો હોય છે, અને પિતા અને માતાનું જે છે અપમાન કરતો હોય છે. અને પછી જ્યારે પપ્પાની ઉંમર મોટી થાય, વૃદ્ધ થાય, એમનો આર્થિક સહારો હોય એ હટી ગયો હોય, બરાબર, કેમ કે બધું જે છે એ વાપરી દીધું હોય સંતાનોમાં, અને પછી ક્યારેક જો જરૂર પડે અને પુત્ર પાસે જે છે પિતા કંઈક માંગણી કરે તો એમાં વ્યાવસાયિકતા આવી જતી હોય છે વચ્ચે. અમુક વ્યાજની માંગણી કરે, કાં તો પછી અમુક પ્રકારનું એમ કહેવાય કે જે પાછા આપવાની ગણતરીએ. તો આવું બધું સંબંધો આર્થિક જે છે વ્યાવસાયિક થઈ ગયા, જ્યારે ઔદ્યોગિકરણ પૂર્વ આવું હતું નહીં. ત્યાર પછી છે કે પિતા અને પુત્ર વચ્ચે વિશ્વાસમાં શું થઈ ગયું? ઘટાડો થઈ ગયો. પિતા અને પુત્ર વચ્ચે વિશ્વાસમાં ઘટાડો થઈ ગયો. તો એનું ઉત્તમ ઉદાહરણ આપું તો હાલના ઔદ્યોગિકરણ પછીના જ યુગની વાત કરું છું. તો એમાં છોકરો જ્યાં સુધી ભણતો હોય ત્યાં સુધી એના પિતા એને ભરપૂર આર્થિક રીતે મદદ કરતા હોય, અને એ છોકરો જે છે પછી એનું પરિણામ બતાવે નહીં, અને
જે છે એ આર્થિક એને મદદ મળતી હોય એનો દુરુપયોગ કરતો હોય અને પછી પિતાને કંઈક આવી ખબર પડે કે મારા મહેનતથી કમાયેલા પૈસાનો આવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે, બરાબર, કોઈ છોકરીઓના લફડામાં હોય કે પછી કોઈ નશામાં હોય, વ્યસનમાં હોય, મદ શોખમાં હોય, તો આવી રીતે આર્થિક એમ કહેવાય કે દુરુપયોગ થઈ રહ્યો હોય તો પિતા જે છે પછી એના ઉપર રોક લગાવે એટલે પછી પુત્ર જે છે એના મનમાં પિતા વિશે એમ થાય કે એમ ગુસ્સો આવે, પોતાનો ઈગો હર્ટ થઈ જાય એવું થાય. એટલે શું કરે પછી એમ કે મારે તમારા પૈસા નથી જોઈતા. પછી એ પોતાની રીતે ગમે તેમ કરીને છેતરાઈને અને એવી રીતે પૈસા કમાવાની લાલચમાં બહાર દુનિયાવી જે છે એ તત્વો દ્વારા છેતરાઈ જતું હોય છે. કાં તો પછી 2 નંબરમાં કંઈક ફસાઈ જાય અને એનું જે છે પરિણામ ખૂબ જ ખોટું આવતું હોય છે. તો આવી રીતે વિશ્વાસમાં ક્યાંક ને ક્યાંક પિતા અને પુત્રના સંબંધમાં પણ શું થઈ ગયું, ઔદ્યોગિકીકરણ પછી ઘટાડો થઈ ગયો છે. ત્યાર પછી કે પિતા અને પુત્ર જે છે મેં તમને કીધું કે સાથે ન રહે. પહેલાં એવું હતું કે આખો પરિવાર જે છે જોઈન્ટ ફેમિલીમાં જોડે રહેતા, પણ અત્યારે મેં તમને કીધું કે સ્કૂલિંગ જ પૂરું થાય અને તરત પછી એ લોકો છોકરાઓ જે છે એ બહાર ભણવા જતા રહે અથવા તો એબ્રોડ જતા રહે, પછી ત્યાં જ એ પોતાની લાઈફ સેટલ કરી દેતા હોય છે. તો આવી રીતે જોડે રહેતા ન હોય તો એના કારણે શું થાય, બંનેના વચ્ચે ભાવનાત્મક લાગણીઓ જે હોય એમાં પણ ઘટાડો થતો હોય છે. તો એ પણ એક મુદ્દો છે કે પિતા અને પુત્ર એકબીજાની સાથે ન રહેવાના કારણે ભાવનાત્મક લાગણીઓમાં ઘટાડો થયો, રાઈટ. એટલે કે એકબીજાનું જે માન મર્યાદા હોય, ઇમોશન્સ હોય એ બધું ભૂલી જતા હોય છે. તો આ પણ એક છે. અને બીજું કે એકાત્મક પરિવારમાં શું થાય છે, વૃદ્ધિ થાય છે. એકાત્મક પરિવારમાં વૃદ્ધિ એટલે કે જે પહેલા જોઈન્ટ ફેમિલી રહેતા જેમાં દાદા હોય, દાદાના ભાઈ હોય, પછી એમના સંતાનો હોય, પપ્પા હોય તો પપ્પાના ભાઈઓ હોય, કાકા હોય, એ બધા હોય. આવી રીતે આખું એક જોઈન્ટ પરિવાર જે છે એ પહેલાં રહેતું હતું. પણ આ રીતે હવે જે થવા લાગ્યું હતું એમાં જે છે તમે જોઈ શકો છો કે એકાત્મક પરિવાર એટલે કે છોકરાઓ અલગ થઈ જાય એટલે પછી એ પોતપોતાની રીતે રહેતા હોય. પછી એના માતા પિતા જે છે ભલે ગમે એટલા વૃદ્ધ થઈ ગયા હોય પણ એ અલગ રહેતા હોય. તો આ એકાત્મક પરિવારમાં પણ શું થયું, વધારો થયો છે. અને આ એથિક્સની વાત છે, નીતિશાસ્ત્રની વાત છે, તો હાલમાં જ એક આવેલી ફિલ્મ એનિમલ, જેમાં રણબીર કપૂર એ બધાએ જે છે અનિલ કપૂર આ લોકોએ ખૂબ જ સારું એવું પરફોર્મન્સ બતાવ્યું છે. પણ જો હું નીતિશાસ્ત્રની વાત કરું, એથિક્સની વાત કરું, તો આ એક સમાજને એક અધોગતિ તરફ લઈ જઈ રહ્યું એક એવું સિનેમા કહેવાય, કહી શકાય. કારણ કે પિતા અને પુત્રના સંબંધોમાં એક લાગણીઓ તો દર્શાવી છે, પણ જે છે તમને મેં વાત કરી કે નીતિશાસ્ત્રમાં એકબીજાનામાં વિશ્વાસમાં ઘટાડો થયો હોય કે પછી એમ કહેવાય કે ભાવનાત્મક જે કંઈ લાગણીઓ હોય, પછી જે છે એ આજ્ઞાનું પાલન ન કરવું, ઓબિડિયન્ટ જે છોકરાઓ ના હોય. તો આ રીતે આખું મૂવી જે છે સમાજને અધોગતિ તરફ લઈ જઈ રહ્યું છે. હું ખુલ્લા પ્લેટફોર્મ ઉપર જે છે આવા સિનેમાનો બહિષ્કાર કરું છું. કારણ કે એક ખાલી પિતા અને પુત્રના સંબંધની વાત છે, લોકોને આવું ગમે છે એટલે એ લોકો આવું પીરસે છે અને આપણે જોઈએ છીએ. પણ હકીકતમાં શું તમે જોવા જાય તો આપણા જ ફેમિલીમાં, આપણા જ કુટુંબમાં, આપણા પરિવારમાં કે પછી સમાજમાં જો કોઈ આવો વ્યક્તિ હોય તો એ શું તમને જ એક્સેપ્ટેબલ હશે? તમે જાતે જ વિચારજો. ભલે એમાં સંબંધો દર્શાયા હોય પણ જોડે જોડે બે ભાઈઓ વચ્ચેના પણ ઝઘડા એમાં દર્શાયા છે. તો આ એમ કહેવાય કે ખૂબ જ પ્રકારનું એમ કહેવાય કે વાયલન્સ, ગન કલ્ચર અને જે છે સમાજને ખરાબ એમ કહેવાય કે એક દર્પણ, આપણે કહીએ ને કે સિનેમા જે છે એ સમાજનું દર્પણ છે. તો
તો એમાંથી જોઈને છોકરાઓ બધું ફોલો કરતા હોય તો હું તો આવા સિનેમાનો ખુલ્લેઆમ બહિષ્કાર કરું છું. તો હવે આ વાત થઈ પિતા પુત્રના સંબંધની, ઔદ્યોગિકીકરણ પહેલાં અને ઔદ્યોગિકીકરણ પછી. હવે પરિવારના અન્ય સંબંધો જે છે એની વાત કરવી છે. તો એમાં પણ ઔદ્યોગિકીકરણ પહેલા અને ઔદ્યોગિકીકરણ પછી આપણે જોઈએ. ઔદ્યોગિકીકરણ પૂર્વે તો અન્ય સંબંધોમાં વાત કરીએ તો ઔદ્યોગિકીકરણ પહેલાની વાત કરું તો એમાં પરિવારના જે કંઈ સંબંધો હતા એ એકબીજાથી નજીક હતા. પરિવારના અન્ય સંબંધ એકબીજાથી નજીક હતા, જેમ કે ભાઈ બહેનનો સંબંધ છે, બરાબર, ભત્રીજાનો કાકા કાકી સાથેનો સંબંધ છે, કે પછી જે છે એ દેવર ભાભીનો સંબંધ છે. તો આવા અન્ય સંબંધો જે છે એમાં પહેલાંના સમયમાં લાગણીઓ હતી, એકબીજાથી એમ કહેવાય કે ગાઢ સંબંધો ધરાવતા હતા. આ ઔદ્યોગિકીકરણ પહેલાંની વાત છે. ત્યાર પછી પરિવારના અન્ય સદસ્યો વચ્ચે જે છે એ વિશ્વાસમાં વધારો હતો. અન્ય સંબંધો વચ્ચે વિશ્વાસમાં વધારો આપણને જોવા મળતો હતો. ત્યાર પછી કે છે કે પરિવારના સુખ દુઃખમાં અંતર્મનથી સંબંધ રાખતા હતા. ઓકે, પરિવારના સુખ દુઃખના સમયે અંતર્મનથી સંબંધ રાખતા હતા. ત્યાર પછી છે કે પરિવાર જે છે સાંસ્કૃતિક મૂલ્યો ઉપર આધારિત હતું. પરિવાર સાંસ્કૃતિક મૂલ્યો ઉપર આધારિત હતો. ત્યાર પછી પરિવારના સદસ્યો જે છે વચ્ચે એમની વચ્ચે સહયોગ હતો. તો આપણે આ બધી વાત કરી ઔદ્યોગિકીકરણ પહેલાના જે છે પરિવારના અન્ય સંબંધો સાથે. હવે જોઈએ ઔદ્યોગિકીકરણ પછી. તો જે કંઈ ફેરફારો થયા તો કે પરિવારના સદસ્યો વચ્ચે જે છે સહયોગની ભાવનાનો અભાવ આપણને જોવા મળે છે. બરાબર, એકબીજાને સહયોગ નથી કરતા હોતા.
તો એમાં ખાસ કરીને જે છે તમે જોઈ શકો સાસુ વહુનો સંબંધ છે, તો આમાં ઘણી વખતે આપણને તકરાર જોવા મળતી હોય છે. એવી જ રીતે ભાભી અને નણંદ વચ્ચેનો જે કંઈ સંબંધ હોય એમાં પણ આપણને તકરાર જોવા મળતી હોય છે. અને આમાં વચ્ચે જે છે મરો કોનો થાય? પુરુષનો. ના ઘર કા ન ઘાટ કા. ત્યાર પછી જે છે કે પરિવારના સદસ્યો વચ્ચે જે છે ઈર્ષાની ભાવનાનો વધારો થયો. બરાબર, પરિવારના સદસ્યો વચ્ચે ઈર્ષ્યાની ભાવનામાં વધારો થયો. તો આવું પણ આપણને ઘણું બધું જે છે એ જોવા મળતું હોય છે. સાસુ અભણ હોય અને પછી એ પોતાનું એમ કહેવાય કે એક જે ઔદ્યોગિકીકરણ પહેલાંનો જે સમય હતો એવી રીતે એ પોતાનું ઘરમાં નહીં ચલાવી શકે. કારણ કે જે વહુ આવી હોય તો એ ભણેલી ગણેલી હોય, એને જોબ કરવી હોય, તો પછી એના ઘરકામમાં તમે જે છે સાસુ દ્વારા રોકટોક લગાવી શકાતી હોતી નથી. એના કારણે સંબંધોમાં જે છે શું થતું હોય છે? તકરાર ઊભી થતી હોય છે. ત્યાર પછી કે પરિવાર સાંસ્કૃતિક મૂલ્યોની જગ્યાએ આર્થિક મૂલ્યો પર વધારે આધારિત જોવા મળે છે. શું છે? સાંસ્કૃતિક મૂલ્યો એ ઘટી ગયા અને આર્થિક મૂલ્યો જે છે એ વધારે થતા હોય છે. કારણ કે જે લોકો ઘરમાં કમાતા હોય એમની વેલ્યુ વધારે હોય અને જે ખાલી નવરા બેઠા હોય અને ઓટલા તોડતા હોય અને રોટલા ખાતા હોય તો એમનું મૂલ્ય જે છે એ ઘરમાં ઓછું થતું જતું હોય છે. કે ભલે એ પછી ઘરમાં મોટા વડીલ કેમ ના હોય. તો ઔદ્યોગિકીકરણ પછી આવી રીતે નીતિશાસ્ત્રમાં આપણને ફેરફાર જે છે એ જોવા મળે છે. અને બીજું કે પરિવારના સદસ્યોમાં સદગુણનો અભાવ આપણને જોવા મળે છે. શું છે? પરિવારના સદસ્યોમાં આપણને સદગુણનો બરાબર અભાવ જોવા મળે છે. સદગુણોનો અભાવ જોવા મળે છે. કારણ કે જે એક સંબંધોની પવિત્રતા હોય, જે રિશ્તા હોય એમાં પણ આપણને સદગુણોનો અભાવ જોવા મળે. એટલે કે તમે જુઓ કે ઘણા એવા પણ સંબંધો હોય તો એને પણ આજના લોકો જે છે એ બગાડતા હોય છે. એક વડીલ અને એક જે એમનો સંબંધ હોય તો એમાં એ લોકો પોતાનો અલગ નવો પ્રેમ પ્રકરણનો સંબંધ શરૂ કરી દેતા હોય છે. તો આવી રીતે પણ નીતિશાસ્ત્રમાં આપણને આવી રીતના ફેરફાર જોવા મળે છે. ત્યાર પછી આપણે પાશ્વિક સંબંધોની વાત કરવી છે. તો પાશ્વિક સંબંધો એટલે કે જે બહારના સંબંધો હોય તો એમાં ઔદ્યોગિકીકરણ પહેલાની વાત કરીએ. ઔદ્યોગિકીકરણ પૂર્વ તો કે આ સંબંધ જે છે ભાવના ઉપર આધારિત હોય છે. શેના ઉપર આધારિત હોય છે?
જેમ કે હું તમને ઉત્તમ ઉદાહરણ આપું તો મિત્રતાનું, ફ્રેન્ડ્સ, બરાબર. તો આ સંબંધ જે છે પહેલાં એમાં ભાવનાઓની જે છે એ એના ઉપર આધારિત હતો. ત્યાર પછી આ સંબંધમાં લોભ, મોહ, દ્વેષ એનો અભાવ હોય છે. શું હોય છે? લોભ, મોહ અને દ્વેષ એનો આપણને એમાં અભાવ જોવા મળે છે. કારણ કે મિત્રતાની વાત કરી છે તો મિત્રતામાં પછી એકબીજાનો લોભ ના હોવો જોઈએ, કોઈ મોહ ના હોવો જોઈએ, બરાબર. આજકાલની મિત્રતા એ પણ તમે પૈસા જોઈને કરતા હોય છે બધા, એ પણ તમે જોઈ શકો છો. બાકી જે છે એ એમ કહેવાય કે જ્યારે ખરા સંબંધમાં જરૂર પડે ત્યારે એ લોકો આપણી જોડે આવીને ઊભા ના રહે, કારણ કે એ બધું આ રીતે હોય. અને પહેલાંના સમયમાં શું હતું? આ રીતનું કંઈ હતું નહીં. પછી છે કે આ સંબંધોમાં આર્થિક ગતિવિધિઓની ભૂમિકા ઓછી હતી. બરાબર, એમાં પૈસા ને એ બધું કંઈ મેટર કરતું હતું નથી, ખાલી સંબંધ એ જ મહત્વનો હોય છે. બરાબર, તો કે આર્થિક ગતિવિધિઓની ભૂમિકાઓ નથી હોતી. પછી છે કે આ સંબંધોમાં વિશ્વાસ અને સદગુણ હોય છે. વિશ્વાસ અને સદગુણ હોય છે. જેમ કે મિત્રતાની વાત કરી તો એકબીજાનામાં એ પ્રકારનો વિશ્વાસ હોય કે જે અતૂટ હોય અને ક્યારેય એ સંબંધ જે છે એ તૂટતા હોતા નથી. ત્યાર પછી સદગુણ જે છે, જેમ કે હાલ તમે જુઓ કે ગમે એટલા ગાઢ મિત્રો હોય, પાકા મિત્રો હોય, તો એ પોતાના મિત્રની વાત જે છે બીજા પાસે જઈને ખરાબ વાતો કરતા હોય કે આ તો આવો અને તેવો, બરાબર. અને જ્યારે મિત્ર સામે આવે ત્યારે એના વિશે સારું સારું બોલે. તો આજના સંબંધોમાં આપણને આ પણ જોવા મળે છે. હવે વાત કરીએ ઔદ્યોગિકીકરણ પછીની. તો હવે ખ્યાલ આવશે કે ખાસ કરીને શું થઈ ગયું છે, આ સંબંધો હવે આર્થિક ગતિવિધિઓ ઉપર જે છે એના ઉપર આધારિત થઈ ગયા. બરાબર, જેમ મેં તમને વાત કરી કે કોઈ મિત્ર જે છે પૈસાવાળો હોય તો એને લોકો માનથી બોલાવતા હોય, એની રિસ્પેક્ટ કરતા હોય, અને બીજો જે છે એની જોડે ઓછા પૈસા હોય તો એની એટલી રિસ્પેક્ટ થતી હોય નહીં. તો આ જે છે બહારના સંબંધો જે આપણા પરિવારની, એ બધા શું થઈ ગયા? તો કે આર્થિક ગતિવિધિઓ ઉપર આધારિત થઈ ગયા છે. હવે આગળ જોઈએ તો આ સંબંધો હંમેશા જે છે બદલાવની સ્થિતિમાં હોય છે. શું હોય છે? આ સંબંધો હંમેશા બદલાવની સ્થિતિમાં હોય છે. જેમ કે મિત્રતાની જ વાત આપણે કરી છે તો મિત્રતામાં કદાચ કોઈ બે ગાઢ મિત્રો હોય, વર્ષો નાનપણથી જોડે ભણતા હોય, લંગોટિયા યાર કહી શકાય એવા હોય, તો એ વચ્ચે પણ કદાચ જો એમ કહેવાય કે આર્થિક બાબત આવી જાય અને પૈસાની લેણદેણ થઈ જાય અને લેવા દેવામાં કંઈક મોડું થઈ જાય અને એકબીજા પછી જે મનદુખ એકબીજાના પ્રત્યે ઉત્પન્ન થાય, તો એ જે છે આ હંમેશા શું છે? બદલાવાની સ્થિતિ હોય છે. કારણ કે એ સંબંધો ઝાઝા ટકે નહીં. એ પછી એનો અંત ગમે ત્યારે આવી શકે. ભલે મિત્ર ગમે એટલા ગાઢ હોય, ગમે ત્યારે એ દુશ્મન બની શકતા હોય છે. જ્યારે ઔદ્યોગિકીકરણ પહેલાં આવું આપણને જોવા મળતું નહીં. પછી છે કે આ સંબંધો ગાઢ નથી હોતા. બરાબર, અને વિશ્વાસની પણ એમાં શું હોય? તો કે ભાવનાનો અભાવ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે અહીંયા ગતિશીલતા હોય છે આ સંબંધોમાં.
ગતિશીલતા જોવા મળે છે. હવે આગળ આપણે જે જોયું હતું કે સંગઠન, તો સંગઠન વિશે હવે વાત કરીએ. તો સંગઠનના સંબંધોમાં કઈ પ્રકારનું આપણને નીતિશાસ્ત્ર અને એથિક્સ જોવા મળતું હતું? તો કે સંગઠનની અંદર પોતાના વિકાસની ભાવના વિકસિત હતી. શું હતું? તો કે વિકાસની ભાવના જે છે એ વિકસિત હતી. પછી સંગઠનની બહારની વ્યક્તિ જોડે સંબંધ સંગઠનના હિતોને ધ્યાનમાં રાખીને બનાવવું, તો આ પણ જે છે એ એક એથિક્સ છે. વિકસિત કરવી. સંગઠનની બહારના વ્યક્તિ જોડે જે છે એ સંબંધ કેવો હોવો જોઈએ? તો કે સંબંધ સંગઠનના વિકાસને ધ્યાનમાં રાખીને કે પછી એના હિતોને ધ્યાનમાં રાખીને બનાવવું. રાઈટ. તો આ પણ આપણને સંગઠનમાં એક નીતિશાસ્ત્ર જોવા મળે છે. અને બીજું કે સંગઠનના જે ગોપનીય દસ્તાવેજ હોય, બરાબર, જે કંઈ એમ કહેવાય કે પ્રાઇવેટ ડોક્યુમેન્ટ્સ હોય, તો એ બહારના વ્યક્તિને ન આપવા તથા સંગઠનના હિતને ધ્યાનમાં રાખવું. તથા સંગઠનના હિતને ધ્યાનમાં રાખવું. હવે સંગઠન કોઈ પણ પ્રકારનું હોઈ શકે, બરાબર. જેમ કે તમે એક ગવર્મેન્ટ સર્વન્ટ, સરકારી અધિકારી બની જાઓ છો, તો એ પણ એક તમારું સંગઠન છે. તો એના ગોપનીય દસ્તાવેજ જે કંઈ હોય એ તમે જો બહાર કોઈને આપો છો, કોઈ નેતા ઉપર તમારું, કોઈ નેતા દ્વારા તમારા ઉપર પ્રેશર નાખવામાં આવે છે અને પ્રેશરને ફોલો કરતા પ્રેશરાઇઝડ થઈ અને તમે જે છે આ ગોપનીય દસ્તાવેજ આપી દો છો, તો એ પણ એક પ્રકારનું તમારામાં એ નીતિશાસ્ત્રની ભાવનાનો અભાવ તમને જે છે એ જોવા મળતો હોય છે. એટલે કે હંમેશા શું કરવાનું? વિકાસની ભાવના જે છે એ વિકસિત રાખવી. ત્યાર પછી જે છે સંગઠનની બહારના જે કંઈ તમે સંબંધો બનાવો છો, તો એ સંગઠનને ના હિતને જ ધ્યાનમાં રાખીને બનાવવાના હોય છે. તો મિત્રો, આ આપણે જે કંઈ વાત કરી કે વ્યક્તિગત સંબંધોમાં નીતિશાસ્ત્ર કેવું હોવું જોઈએ, તો એના વિશેની વાત કરી. હવે હું લાસ્ટમાં લેક્ચરને એન્ડ કરતી વખતે તમને એક કેસ સ્ટડી આપું છું. બરાબર. અને આ કેસ સ્ટડી જે છે એ ખાસ કરીને યુપીએસસીમાં પૂછાય છે, રાઈટ. જીપીએસસીમાં આ પૂછવામાં આવતું નથી. એટલે એવા લોકો માટે કે જે યુપીએસસી, આઈએએસ, આઈપીએસની તૈયારી કરે છે, એની પ્રિપેરેશન કરે છે, તો એ લોકો માટે આ ખાસ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો યુપીએસસીમાં છે એટલે હિન્દીમાં પણ એ પ્રશ્ન હોય, પણ તમે જે છે ગુજરાતીમાં લખી શકો, બરાબર. તો એના માટે હું તમને ક્વેશ્ચન જે છે એ ગુજરાતીમાં આપું છું. તો કે તમને પહેલાં સમજાવી દઉં કે એક દિવસ આ કેસ સ્ટડીમાં તમને આવી રીતે જ ક્વેશ્ચન પૂછતા હોય છે કે એક દિવસ તમે તમારા નાના ભાઈનું બેગ ચેક કરી રહ્યા છો અને એમાં તમને જે છે એક અશ્લીલ સાહિત્ય મળી આવે છે. તો તમારા ભાઈની ઉંમર જે છે 18 વર્ષથી ઓછી છે, મેચ્યોર નથી એ, બરાબર, એડલ્ટ નથી. અને એ સિવાય કે તમારા મતે આ ઉંમરમાં તેણે આ સાહિત્ય ન વાંચવું જોઈએ.
હવે તમને એ પણ ખબર છે કે તમારા માતા પિતા એની વાતોનું એ વિશેષ મહત્વ આપતો નથી, તો તેમના કટુ સંબંધ એમની સાથે જે કંઈ રાખે છે આવી રીતે કે વિશેષ મહત્વ આપતો નથી, કટુ સંબંધ રાખે છે, તો આ સ્થિતિમાં તમારી પાસે નૈતિક વિકલ્પો શું શું હશે, બરાબર? અને તમે તેમાંથી કયો વિકલ્પ પસંદ કરશો? તો અહીંયા હું લખું છું, જે તમારે આન્સર રાઇટિંગ કરી અને જાતે જે છે એનું આન્સર રાઇટિંગ કરવાનું છે. અત્યાર સુધી આપણે જે કંઈ એથિક્સ ભણ્યા એના આધાર ઉપર, અને પછી જે છે આપણે લેક્ચરનું અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ. તો અહીંયા આખું હું સરસ મજાનું લખું છું કે એક દિવસ તમે નાના ભાઈનું બેગ ચેક કરી રહ્યા છો. તેમાં તમને અશ્લીલ સાહિત્ય મળી આવે છે. તમારા ભાઈની ઉંમર 18 વર્ષથી ઓછી છે. તમારા મતે આ ઉંમરમાં તેણે આ સાહિત્ય વાંચવું ન જોઈએ, તથા તમને એ પણ ખબર છે કે તે તમારા માતા પિતા ની વાતોનું વિશેષ મહત્વ નથી આપતો. બરાબર? તમારા માતા પિતાની વાતોનું વિશેષ મહત્વ નથી આપતો અને તેમની સાથે કટુ સંબંધ રાખે છે. બરાબર? આ સ્થિતિમાં તમારી પાસે નૈતિક વિકલ્પ શું હશે? બરાબર? વિકલ્પો પૂછ્યા છે કે તમે કયા કયા પગલાઓ ભરી શકો એમ છો, તો એ બધા વિકલ્પો પણ લખવાના, અને છેલ્લે કીધું છે કે અને તમે તેમાંથી કયો વિકલ્પ પસંદ કરશો, અને તમે તેમાંથી કયો વિકલ્પ પસંદ કરશો. તો આ રીતનો એક કેસ સ્ટડી જે છે યુપીએસસીની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે, તો એક દિવસ તમે તમારા નાના ભાઈનું બેગ ચેક કરી રહ્યા છો, તેમાં તમને અશ્લીલ સાહિત્ય મળી આવે છે. તમારા ભાઈની 18 વર્ષથી ઓછી ઉંમર છે. બરાબર? તમારા ભાઈની ઉંમર 18 વર્ષથી ઓછી છે. તમારા મતે આ ઉંમરમાં તેણે આ સાહિત્ય વાંચવું ન જોઈએ. તમે એ પણ જાણો છો કે તે તમારા માતા પિતાની વાતોનું વિશેષ મહત્વ નથી આપતો અને તેમની સાથે કટુ સંબંધ રાખે છે. આ સ્થિતિમાં તમારી પાસે નૈતિક વિકલ્પ શું શું હશે અને તમે તેમાંથી કયો વિકલ્પ પસંદ કરશો? તો આ કેસ સ્ટડી છે, તમે જાતે એનું આન્સર રાઇટિંગ કરો. અને આ એવો ક્વેશ્ચન છે, એથિક્સ સબ્જેક્ટ જ એવો છે કે જેમાં તમને એનો આન્સર કોઈ બુકમાં કે કોઈ જ્ઞાની દ્વારા નહીં મળે. એમાં તમારું જાતનું એથિક્સ નીતિશાસ્ત્ર જે તમારા માઇન્ડમાં છે એ જ તમે એમાં ફોલો કરશો અને એ જ તમે લખશો. એમાં 2-3 આન્સર મારી જોડે આવે તો હું એમાંથી એમ ના કહી શકું કે આ ખોટો છે ને આ સાચો છે. કદાચ એવું પણ બને કે
3 આન્સર 3 સાચા હોય, રાઈટ. તો આમાં તમારે તમારું દિમાગ લગાવવાનું છે અને આ આન્સર જે છે એ સરસ મજાનો લખવાનો છે. અને જો કોઈને બતાવવાની ઈચ્છા હોય તો શક્તિ એકેડમીમાં આના વોટ્સએપ પર તમે મોકલી શકો છો. એમાંથી તમને ચોક્કસ સમયની અનુકૂળતા મુજબ એને આન્સરને ચેક કરીને તમારું માર્કિંગ કરવામાં આવશે અને આન્સર રાઇટિંગ પણ કરવામાં આવશે. નંબર નોંધ કરી લેજો 6357779339. તો આજના આ એથિક્સના લેક્ચર એના પાર્ટ 3 એની આપણે અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.